લીબરઓફિસ મેથ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફિસ મેથનો પરિચય અને ફોર્મ્યુલા એડિટર વિશે જાણીશું. આપણે નીચેના મુદ્દાઓ શીખીશું. લીબરઓફિસ મેથ શું છે? મેથનો ઉપયોગ કરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ, ફોર્મ્યુલા એડિટરનો ઉપયોગ, સરળ સૂત્રો લખવા. લીબરઓફિસ મેથ શું છે? લીબરઓફિસ મેથ એ ગાણિતિક સૂત્રો બનાવવા અને ફેરફાર કરવા માટેનું એક સોફ્ટવેર એપ્લિકેશન છે. તે લીબરઓફિસ સ્યુટ અંદર આવે છે અને તેથી તે ઓપન સોર્સ, મફત અને વહેંચવા માટે મુક્ત છે. મેથની મદદથી બનાવેલ સમીકરણો અને સૂત્રો સ્ટેન્ડ અલોન હોઈ શકે છે અથવા લીબરઓફિસ સ્યુટમાં અન્ય ડોક્યુમેન્ટ અંદર વાપરી શકાય છે. સમીકરણો રાઈટર અથવા કેલ્કના ડોક્યુમેન્ટમાં જડિત કરી શકાય છે. સમીકરણોના કેટલાક ઉદાહરણો અપૂર્ણાંકો, પૂર્ણાંકો, સમીકરણો અને મેટ્રિસીસ છે. ચાલો મેથ વાપરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ જોઈએ. વિન્ડોઝ માટે તમને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 સર્વિસ પેક 4 અથવા વધુ, એક્સપી, વિસ્તા અથવા વિન્ડોઝ 7 ની જરૂર રહેશે. પેન્ટિયમ કોમ્પેટિબલ પીસી 256 MB RAM 512 MB RAM આગ્રહણીય છે. ઉબુન્ટુ લિનક્સ માટે લિનક્સ કર્નલ આવૃત્તિ 2.6.18 અથવા વધુ, પેન્ટિયમ કોમ્પેટિબલ પીસી આગ્રહણીય RAM 512 MB છે. સિસ્ટમ આવશ્યકતાઓ ઉપર સંપૂર્ણ જાણકારી માટે આ વેબસાઇટ ઉપર જાઓ. જો તમે લીબરઓફિસ સ્યુટ પહેલાથી જ સંસ્થાપિત કરેલ હોય તો લીબરઓફિસ સ્યુટ પ્રોગ્રામમાં તમને મેથ જોવા મળશે. જો તમે લીબરઓફિસ સ્યુટ પહેલેથી જ સંસ્થાપિત ન કરેલ હોય તો તમે તેને ઓફિશિયલ વેબસાઇટ libreoffice.org ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. લિનક્સમાં તમે તે સિનેપ્ટિક પેકેજ મેનેજર દ્વારા સંસ્થાપિત કરી શકો છો. મેં લીબરઓફિસ આવૃત્તિ 3.3.3 સંસ્થાપિત કરેલ છે. ઠીક છે, ચાલો શરૂ કરીએ અને મેથ એપ્લિકેશન ખોલીએ. વિન્ડોઝમાં સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ, ઓલ પ્રોગ્રામ્સ, લીબરઓફિસ સ્યુટ, લીબરઓફિસ મેથ પર ક્લિક કરો અથવા આપણે તેને લીબરઓફિસ રાઈટરના ડોક્યુમેન્ટની અંદર બોલાવી શકીએ છીએ. ચાલો હવે એક નવું લખાણ ડોક્યુમેન્ટ ખોલવા માટે લીબરઓફિસ રાઈટર પર ક્લિક કરીએ. હવે રાઈટર વિન્ડોમાં ચાલો મેથ પર જઈએ. મુખ્ય મેનુ બારમાં ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો અને પછી ઓબ્જેક્ટ જે નીચેની તરફ આવે છે અને પછી ફોર્મ્યુલા પર ક્લિક કરો. હવે આપણે રાઈટર વિન્ડોમાં 3 વિસ્તારો જોઈ શકીએ છીએ. પ્રથમ ટોચ ઉપર રાઈટર વિસ્તાર છે. અહીં નાના ગ્રે બોક્સની નોંધ લો. આ એ જગ્યા છે જ્યાં આપણે સમીકરણો અથવા સૂત્રો લખીશું અને તે ગાણિતિક સ્વરૂપે દેખાશે. બીજું છે ઇક્વેશન અથવા ફોર્મ્યુલા એડિટર વિસ્તાર જે તળિયે છે. અહીં આપણે ખાસ માર્કઅપ લેંગ્વેજમાં ગાણિતિક સૂત્રો લખી શકીએ છીએ. અને ત્રીજું છે એલિમેન્ટ્સ વિન્ડો જે જમણી તરફ છે. જો તમને એલિમેન્ટ્સ વિન્ડો ન દેખાય તો આપણે તે વ્યૂ મેનુ પર ક્લિક કરી અને પછી એલિમેન્ટ્સ પસંદ કરી ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ વિન્ડો આપણને વિવિધ ગાણિતિક સંજ્ઞાઓ અને સમીકરણો પૂરા પાડે છે. જો આપણે રાઈટર વિસ્તારમાં ગ્રે બોક્સની બહાર હજુ એકવાર ક્લિક કરીએ તો મેથ વિન્ડો અદૃશ્ય થઈ જાય છે. મેથ ફોર્મ્યુલા એડિટર અને એલિમેન્ટ્સ વિન્ડો પાછા લાવવા માટે ગ્રે બોક્સ પર 2 વખત ક્લિક કરો. ઠીક છે, ચાલો હવે 4 into 3 is equal to 12 છે તે માટેનું એક સરળ ગુણાકાર સૂત્ર લખીએ. હવે એલિમેન્ટ્સ વિન્ડોમાં ટોચ ઉપર સંજ્ઞાઓના વર્ગો છે અને તળિયે સંજ્ઞાઓ છે. ડાબા ટોચ પર આવેલા ચિહ્ન પર એક વખત ક્લિક કરો. અહીં ટૂલટીપ કહે છે યુનરી ઓર બાયનરી ઓપરેટર્સ.
અને તળિયે આપણે અમુક મૂળભૂત ગાણિતિક ઓપરેટરો જોઈ શકીએ છીએ, જેમ કે વત્તા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ચાલો બીજી પંક્તિમાં a ઇન્ટુ b ઉપર ક્લિક કરીએ, જે ગુણાકાર દર્શાવે છે. હવે ફોર્મ્યુલા એડિટર વિન્ડોની નોંધ લો. તે બે પ્લેસ હોલ્ડર બતાવે છે, જે ટાઇમ્સ શબ્દ દ્વારા અલગ થયેલ છે. નોંધ લો કે ટોચ પર આવેલા રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં પણ બે ચોરસ ગુણાકારના પ્રતીક દ્વારા અલગ પડેલ છે. ચાલો ફોર્મ્યુલા એડિટરમાં તે ઉપર બે વખત ક્લિક કરીને પ્રથમ પ્લેસ હોલ્ડરને પ્રકાશિત કરીએ અને પછી 4 લખીએ. આગળ ચાલો બીજું પ્લેસ હોલ્ડર પ્રકાશિત કરીએ અને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં 3 લખીએ. નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ આપોઆપ રિફ્રેશ થયું છે અને તે 4 ઇન્ટુ 3 પ્રદર્શિત કરે છે. આપણે ટોચ ઉપર વ્યૂ મેનુ પર પણ ક્લિક કરી અને અપડેટ પસંદ કરી શકીએ છીએ. અથવા વિન્ડોને રિફ્રેશ કરવા આપણે કીબોર્ડ શોર્ટકટ F9 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આગળ ચાલો આપણે સૂત્ર પૂર્ણ કરીએ અને તેમાં ઇસ ઇક્વલ ટુ 12 ઉમેરીએ. આ માટે ચાલો એલિમેન્ટ્સ વિન્ડોમાં કેટેગરીઝ વિભાગમાં બીજા ચિહ્ન પર ક્લિક કરીએ, જે રિલેશન્સ કહે છે. અહીં વિવિધ રિલેશન એલિમેન્ટોની નોંધ લો. ચાલો પ્રથમ પસંદ કરીએ, a ઇસ ઇક્વલ ટુ b. અને આપણે પ્રથમ પ્લેસ હોલ્ડર રદ કરીશું અને બીજા પ્લેસ હોલ્ડરમાં 12 લખીશું. હવે રાઈટર વિસ્તારમાં આ આપણું પ્રથમ સરળ સૂત્ર છે. 4 ટાઇમ્સ 3 ઇસ ઇક્વલ ટુ 12. હવે આપણે શીખીશું કે એલિમેન્ટ્સ વિન્ડોને ખૂબ સરળ રીતે સૂત્ર લખવા માટે કેવી રીતે વાપરવું. આપણે ફોર્મ્યુલા એડિટર વિન્ડો ઉપર માઉસનું જમણું બટન દબાવી અને અહીં સંજ્ઞાઓ પસંદ કરી પણ સૂત્ર લખી શકીએ છીએ. કોન્ટેક્સ્ટ મેનુ એલિમેન્ટ્સ વિન્ડોમાં આવેલ છે તે સમાન જ સંજ્ઞાઓની શ્રેણીઓ પ્રદર્શિત કરે છે. કોઈપણ શ્રેણીને પસંદ કરવાથી તે શ્રેણી અંદર આવેલી સંજ્ઞાઓ પ્રદર્શિત કરશે. સૂત્ર દાખલ કરવા માટેનો ત્રીજો માર્ગ પણ છે. આપણે ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં સીધું સૂત્ર લખી શકીએ છીએ. અહીં આપણે ખાસ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ કરીશું, જે મેથ એપ્લિકેશન સમજી શકે છે. આપણે પહેલેથી માર્કઅપ લેંગ્વેજ માટે એક સરળ ઉદાહરણ જોયું છે. 4 ટાઇમ્સ 3 ઇક્વલ્સ 12. અહીં ટાઇમ્સ શબ્દની નોંધ લો. એ જ રીતે 4 ડિવાઇડેડ બાય 4 ઇક્વલ્સ 1 લખવા માટે માર્કઅપ છે 4 ઓવર 4 ઇક્વલ્સ 1. તમારા માટે અસાઇનમેન્ટ નીચે પ્રમાણે છે. રાઈટર વિન્ડોમાં નીચે પ્રમાણેના સૂત્રો લખો. 4 ડિવાઇડેડ બાય 4 ઇક્વલ 1. તમારા સૂત્રો વચ્ચે એક ખાલી લીટી દાખલ કરવા માટે ન્યૂ લાઇન માર્કઅપનો ઉપયોગ કરો. a બુલિયન એન્ડ b. 4 ઇસ ગ્રેટર ધેન 3. x ઇસ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ y. અને 4 ઇસ નોટ ઇક્વલ ટુ 3. અહીં લીબરઓફીસ મેથનો પરિચય અને ફોર્મ્યુલા એડિટર સમજાવતા આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા લીબરઓફીસ મેથ શું છે, મેથ વાપરવા માટેની પૂર્વજરૂરિયાતો અને જરૂરિયાતો, ફોર્મ્યુલા એડિટરનો ઉપયોગ, સરળ સૂત્રો લખવા. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.